નમસ્કાર મિત્રો, ગુજ્જુ વાતોમાં તમારું સ્વાગત છે। આજની આપણી વાર્તાનું શીર્ષક છે વેર। કુંડલાના થડમાં અરઠીલા ગામ છે। તેમાં સોનરા બાટી નામનો એક ચારણ રહે અને ક્રાંકચ ગામમાં વેસુર ગેલવો નામે સોનરા બાટીનો સાળો રહે। બંનેનો સારો ગરાસ હતો। શાળા બનાવીને હેતપ્રીત પણ રૂડી હતી। એકવાર સોનરા બાટીએ પોતાના શાળાને ગોઠ કરવા બોલાવ્યો। વેસુર ગેલવાને 4 વર્ષનો એક દીકરો હતો, નામ પીઠાશ। પીઠાશે બાપુની સાથે ફૂઈને ઘેર જવા હઠ લીધી। બાપે પીઠાશને સાથે લીધો। નાના પીઠાશે પોતાના પાળેલા સસલાને સાથે લીધો, કારણ કે સસલે પણ પોતાની મૂંગી ભાષામાં હઠ લીધી કે હુંએ આવું। બાપને મન પણ સસલો તો બીજા દીકરા જેવો જ હતો। ગળે બાંધેલી ઘૂઘરીઓના મીઠા રણકાર કરતો સસલો ગોઠમાં ચાલ્યો। કોઈ બગીચામાં ગોઠ થતી હતી। સસલો કૂણા કૂણા તરણા ચરતો ખેલતો હતો। નાનો પીઠાશ અને એનો બાપ ક્યાંય આડા અવળા થયા હશે, એટલે પીઠાશના ફુવાની જીભમાં એ સસલો જોઈને એવું પાણી છૂટ્યું કે એને હલાલ કરાવીને મસાલેદાર શાક તૈયાર કરાવી નાખ્યું। બધા જમ્યા। સાંજે જુદા પડવાનો સમય થયો। તે વખતે નાના પીઠાશને એનો સસલો સાંભળ્યો। એ કહે, બાપુ, ભાઈ ક્યાં? બાપુએ ભાઈને ગોત્યો, પણ ભાઈ તો બધાના પેટમાં હતો। ભાઈના ઘૂઘરા ક્યાંથી સંભળાય? પીઠાશે સોનરાને પૂછ્યું, ફુવા, ભાઈ ક્યાં? ભાઈ વળી કોણ? અમારો સસલો। વેસુર ગેલવે કહ્યું, સસલો તો પડ્યો આપણા પેટમાં। ફુવાએ વાત સમજાવી। પીઠાશ રડવા લાગ્યો। વેસુર ગેલવો ગળગળો થઈ ગયો। એણે કહ્યું, અરે ભૂંડા, પેટના દીકરા જેવા સસલાને મારી નાખ્યો અને એની માટી મને ખવડાવી? બનાવીશો એટલે શું કરું? બીજો હોત તો ભારોભાર લોહી માંસ વસૂલ કરત। શાળો બનાવી ચડબડિયા। વેસુર ગેલવાનું ડોકું ઉડાવી દઈને સોનરો બાટી ઘેર ચાલ્યો ગયો। જઈને ઘરવાળીને કહે, ચારણ, તારા ભાઈને મારીને આવ્યો છું। એમાં શું, એ તો મરદના ખેલ છે। એટલું બોલીને ચારણીએ પોતાના હૈયામાં કંઈક લખી લીધું। પછી મોં વાળીને જે વિધિ કરવાની હતી તે કરી। નાનો પીઠાશ ફુવાની બીકથી ભાગીને પોતાની મા સાથે ચિત્તોડ આવ્યો છે। નાનો મટીને જુવાન બન્યો છે। રાણાના રાજ દરબારમાં કવિરાજની પદવી પામ્યો છે। ચિત્તોડના રાજ દરબાર એની કવિતા ઉપર મોરલી ઉપર નાગ ડોલે તેમ ડોલી રહ્યો છે। તે વખતે માની આંખમાંથી દડ દડ પાણી પડતા જોયા। માં, કેમ રોવું આવ્યું? દીકરે પૂછ્યું। તને સુખી જોઈને હરખના આંસુ આવ્યા। બાપ, ના માડી, આ આંસુ હરખના નથી, સાચું બોલો। બસ બાપ, ભૂલી ગયો? સુખ બધું ભૂલાવી દેશે। શું? તારા બાપનું વેર। રાણીની પાસેથી 2 રજપૂત લઈને પીઠાશ કાઠિયાવાડ આવ્યો। અરઠીલા ગામને માથે બરાબર અધરાત કાળે ઓઢણે કાયા ઢાંકીને કોઈ ગોરી ગોરી વિધવા બેઠી હોય તેમ બેઠી હતી। એના વલોવાતા અંતર સરીખું વાદળ જાણે ઊંડી ઊંડી વેદનાને ભારે ભાંગી પડતું હોય તેવું લાગતું હતું, અને ઓલવાતી અનેક આશાઓ જેવા તારાઓ ચમક ચમક થતા હતા। સોનરા બાટીના ઘરમાં પીઠાશ એકલો જ ગયો। બુઢો ફૂવો અને બુઢી ફૂઈ એક જ ઓરડામાં સૂતેલા। પીઠાશને મનમાં થયું, આમ જ મારીને ચાલ્યો જઈશ તો કોણ જાણશે? અંગૂઠો દાબીને એને ફોઈને જગાડ્યા। ચારણીએ ભત્રીજાને જોયો, હાથમાં ખડગ જોયું, ઓળખ્યો, આવી પહોંચ્યો। બાપ, જાણે આટલા દિવસ વાટ જોતી હોય એવે સ્વરે બોલી। ત્રીજો કાન સાંભળી ન શકે તેવું ધીમેથી બોલી। ચારણ ચકિત થઈ ગયો। લે, હવે વાટ કોની જુએ છે? લગાવ
એ જ તારા બાપનો મારતલ છે. ચારણીએ આંગળી સીંધી. ફૂઈ, તમારો મારો ચૂડલો? ચિંતા નહીં બાપ, એક જ ગાયે પીઠાશે પતાવ્યું. હવે તને ખબર છે બાપ કે એને માથે કોણ બેઠા છે? હમીર અને નાગાજણ, મારા બે સાવજ. એના બાપનું લોહી ભાળશે એટલી જ વાર છે, માટે ભાગવા માંડ. પીઠાશ ગયો. ચારણીએ ભેંકાર ઓરડામાં દીવાને ઝાંખે અંજવાળે ધણીનું લોહી તરબોળ ધડ માથું જોતી જોતી ભળકડા સુધી અબોલ બેઠી રહી. હવે પીઠાશ ઘણો દૂર નીકળી ગયો છે એમ ખાતરી થઈ. એ વખતે મોં ઢાંક્યું, રોવા લાગી. ચારણીનું રોણું તો ઝાડમાં નહીં રોવરાવે. સાંભળીને આખો પાડોશ જાગ્યો. ગાયો ભાંભરી, કૂતરા વિલાપ કરવા માંડ્યા. રડવું સાંભળતા તો પડખેના ઓરડામાં સૂતેલા બે દીકરા હમીર અને નાગાજણ દોડ્યા આવ્યા. બે પહોરનું થીજી ગયેલું લોહી જોઈને નાગાજણ બોલ્યો, લે માડી, હવે સમજાઈ ગયું, હવે ઢોંગ રહેવા દે. હમીર, આ જામેલું લોહી, જો આ કાળા કામો કરનારો નક્કી પીઠાશ અને બાપને માડીએ જ ઉપર રહીને મરાવ્યો લાગે છે. પીઠાશને ભાગવાનો વખત એની ફૂઈ વિના બીજું કોણ આપે? રંગ છે, માએ જવાબ દીધો. દીકરા, એક દી એનોય બાપ આ મૂવો તો હો. 3 વર્ષનો એનો બાળકો તેથી ઉજળ વગડે બાપના મળદા પર પડ્યો ગાય વૈયાના વાછરૂની જેમ વલવલતો હતો. એ ભૂલી ગયા મારા પેટ બાપ તો સૌના સરખા, અને હવે બળ હોય તો ચિત્તોડ ક્યાં આગવું છે? મારા બાપ રાવળનો વેશ કાઢીને હમીર નાગાજણ ચિત્તોડમાં આવ્યા છે. સાથે છે વંશાવળીના ચોપડા અને બીજું રવાજ પીઠાશના કુળના જ વહીવંશા બનીને આવ્યા છે. પીઠાશની ડેલીએ જ ઉતારો છે. રોજ ગઢમાંથી 2 ભરચક થાળીઓ આવે છે. ભલે પ્રતિનાથ, ભલે દાતા કરતા કરતા દુશ્મનો મિષ્ટાનનો જમે છે. એમ કરતા તો ઘણા દિવસો ગયા. કાલે નામ મંડાવશું એમ કાલ કરતા પીઠાશ પોતાના આ દેવોને રોકી રાખતો હતો. દેવો રોકાય છે, પણ ચોપડામાં નામ નોંધવા માટે નહીં, વેર લેવાનો લાગ ગોતવા. એ લાગ નથી મળતો. પીઠાશ મહેલમાંથી જ્યારે દરબારમાં જાય છે અને દરબારમાંથી પાછો ઘેર આવે છે ત્યારે સાથે આરબોની બેરક હોય છે. એકલો ક્યાંય મળતો નથી. એક દિવસ એવો આવી ગયો, રાતનો બીજો પહોર જામતો આવે છે. વેશધારી રાવળો ડેલીએ બેઠા બેઠા રવાજ ઉપર સૂર જમાવી રહ્યા છે. આવડ, ખોડલ, બેચરાજી વગેરે જોગણીઓના છંદો રવાજના સૂરની સાથે ઘોર નાદે લલકારી રહ્યા છે. બીજી બાજુ ઝરૂખામાં પીઠાશ અને એની જોબન ભરી ચારણીની વચ્ચે મીઠી મીઠી મસ્તી જામતી આવે છે. સુખી વર વહુ સામસામા સુખ કિલ્લોલ કરી રહ્યા છે. એ બેલડીના જગતમાં અત્યારે જાણે ત્રીજું કોઈ માનવી જીવતું જ ન હોય એવી બાદશાહી જામી છે. ઝરૂખો ધણધણે છે. ચારણ પોતાની બધી કવિતાને, બધા અલંકારો ઘરની નારી ઉપર ઢોળી રહ્યો છે. સુખ જાણે કે સમાતું નથી. ત્યાં તડતડ કરતી ચારણીના હાથની ચૂડલી નંદવાણી. મસ્તી થંભી ગઈ. બંને હાથમાં ફક્ત એક જ ચૂડી રાધી ચોળ ચૂડી તે ફૂટી. ચારણી થડકતે હૈયે બોલી, મારા હાથ અડવા નહીં રાખું, અત્યારે જ ચૂડી લાવી આપો. અત્યારે મધરાતે ચૂડલી ક્યાંથી મંગાવું? ચારણ હાંસીમાં બોલ્યો, એક રાત હાથ અડવો રહેશે તો મને કાંઈ કોઈ મારી નહીં નાખે. ચારણ, ચૂડલીની ઠેકડી ન હોય લાવી આપો. લ્યો, માણસ મોકલો. ના, માણસને મણિયારા હોકારો ન આપે, તમે પોતે જ લઈ આવો. પીઠાશ ચૂડલી લાવવા ચાલ્યો. બીજા માણસો સૂઈ ગયેલા. એકલો જ ચાલ્યો. ડેલીએ રાવળ ભાઈઓ બેઠા હતા. તે બોલ્યો, અન્નદાતા અટાણે એકલા, સાથે આવીએ?
ભલે દેવ ચાલો. બંનેની ભેટમાં કટારી તો હતી. ત્રણે જણા ચાલ્યા એવે ટાણે મણિયારાનું ઘર ઉઘડાવ્યું. ચૂડી ખરીદીને પાછા ચાલ્યા. રસ્તો ઉજ્જડ હતો. પીઠાઈશ પૂછે છે, જુઓ છો દેવ, ચૂડી કેવી? નાગાજણ જવાબ વાળે છે, હે ચિત્તોડના વાસી બનેલા પીઠાઈશ, ચૂડી તો તને બહુ મોંઘી પડી ગઈ. હવે તો આવતા અવતારના સૌભાગ્ય સાચવા જ એ પહેરી શકાશે. પીઠાઈશ સોંક્યો. આ મર્મવાણીમાં જાણે કંઈક ભણકારા તો વાગ્યા, પણ સમજ્યો નહીં. પૂછ્યું, દેવ, મરસ્યા દેવો દુહો ક્યાં કહ્યો? હમીરે ઉત્તર દીધો, લ્યો બાપ, રૂડો દુહો કહીએ. મેળવતા મળ્યા નહીં જળ ઝાંક હીરતણા, અંગ અરૂઢ થયા પારે રિયા પીઠવા. હે પીઠવા, ઝાંઝવાના જળ મેળવવા તો બહુ મહેનત કરી, પણ તે મળ્યા નહીં. અંગ થાકી ગયા અને પાણી પીધા વિનાના તમે કાંઠે જ રહી ગયા. પીઠાઈશનું લોહી જાણે થંભવા લાગ્યું. કોઈ ઓળખીતો સૂર લાગે છે. કાંઈક ઝાંકું ઝાંકું હૈયે ચડે છે. ત્યાં તો ત્રીજો દુહો કહ્યો, પથારી પાનંગ તણે જી છીનકું ચડાય, એને જાય તો ઘડિયું જાય, પણ પોર ન જાય. પીઠવા, હે પીઠાઈશ, સર્પની પથારી ઉપર જે દેડકું ચડે એને પછી મરતા બહુ તો એકાદ બે ઘડીની વાર લાગે, પછી કાંઈ એક પહોર સુધી એને જીવવાનું ન હોય. પીઠાઈશ સમજ્યો કે આ સાધ તો કાળનો. ત્યાં ચોથો દુહો ચાલ્યો, સખ પાલવ કુંજુ સરસ, વેલ્યું રથને વાજ, રેઢા મેલીને રાજ તારે પાળું જાવું. પીઠવા, હે પીઠવા, આ સંસારના સુખ વસ્ત્રાભૂષણ બાગ બગીચા ગાડીઓ અને ઘોડાઓ, અરે આખું રાજ, આ બધાને સૂના મેલીને તાર પગે ચાલતા નીકળવું પડશે. છીનકું છારાય પાનેલ પથારી તણા, જાય તો ઘડિયું જાય, પોર નો જાય. પીઠવા, ખાટકી લોકો બકરાને પાંદડાની પથારી કરી આપે છે. એ પાંદડા ચરનારા બકરાને બહુ તો ઘડી બે ઘડી જીવવાનું હોય, પહોર સુધી એના પ્રાણ ન રહે. ચોકીને પીઠાઈશ બોલ્યો, તમે કોણ? બનાવટી દાઢી ઉતારીને બે ભાઈઓ બોલ્યા. ભેરું? પીઠાઈશે ઓળખ્યા. હેતને સ્વરે પૂછ્યું, પહોંચ્યા તમે? બે જણાએ કટાર કાઢી. પીઠાઈશને તો કાંઈ ડરવાનું રહ્યું નથી. એ તો સ્થિર ઊભો રહ્યો. ફક્ત એટલું જ બોલ્યો, ભાઈ ચારણ, ચૂડીની વાટ જોતી બેસશે, ઝૂરી ઝૂરીને પ્રાણ દેશે. ભરોસો પડતો હોય તો ચૂડી દઈને ચાલ્યો આવું. હમીરે નાગાજણની સામે નજર નોંધી. નાગાજણ કહે, હવે રામ રામ, અમે તને ઓળખીએ છીએ. હમીર બોલ્યો, ના ના નાગાજણ, તું પીઠાઈશને નથી ઓળખતો, જવા દે. અરે હવે જવા દઈએ. અને ગયો પીઠાઈશ પાછો આવે? હા હા, પાછો આવે. જવા દે ભાઈ. છીથરિયા મહાદેવ પાસે તમે ઊભા રહેજો, ત્યાં એકાંત છે. અહીં તમે પકડાઈ જશો. જાઓ, હું હમણાં જ પહોંચું છું. એમ બોલીને પીઠાઈશ ઝપાટા ભેર ઘેર ગયો. ચારણીના હાથમાં ચૂડી મૂકીને મોં મલકાવતો બોલ્યો, લે આ ચૂડી, સવાર સુધી જ તારે પહેરવી પડશે. કેમ? ભાઈબંધ પહોંચી ગયા છે. એ રાવળ નથી, હમીર અને નાગાજણ છે. તને મળવા જેટલી રજા લઈને જ આવ્યો છું. લ્યો રામ રામ, ઓલ્યા અવતારે મળશું. પીઠાઈશ ચાલ્યો કે તરત ચારણી નીચે ઉતરી ઘોડારમાંથી બે પાણી પંથા ઘોડા ઉપર સામાન માંડ્યો. બે હાથમાં ઘોડા દોરીને પીઠાઈશની પાછળ ચાલી. ચીથરિયા મહાદેવ ઉપર વાટ જોવાતી હતી. આગેથી પીઠાઈશ દેખાયો. હમીરે કહ્યું, નાગાજણ, પીઠાઈશ આવ્યો. મરદના વચન. નાગાજણે હસીને કહ્યું, પણ જરા આઘેરો તો જો. પીઠાઈશ મૂર્ખો નથી, તે એકલો આવે. બીજો આદમી અને બે ઘોડા, તારાને મારા કટકા. પીઠાઈશને ખબર નથી કે પછવાડે કોણ ચાલ્યો આવે છે.
આવીને એણે તો કહ્યું, લ્યો ભાઈ, હવે સુખેથી કામ પતાવી લ્યો. પીઠાશ, વિશ્વાસઘાતી, આ પછવાડે કોણ? અમીર બોલ્યો. ત્યાં તો ચારણી લગોલગ આવી પહોંચી. પીઠાશે પછવાડે જોયું, દંગ થઈને બોલી ઉઠ્યો, ચારણ, આ શું સૂઝ્યું? ચારણી મરક મરક મુખડે બોલી, ચારણ, આનું નામ કાંઈ વેર કહેવાય? સાંભળે છે ચારણ, તું એના બાપાને મારવા ગયો ત્યારે ભેળા 3 ઘોડા હતા અને ફૂઈએ તને ભાગવા દીધો. તેને અહીં આ બાપડા તારો પ્રાણ લઈને કેટલેક ભાગશે. હમણાં ખબર પડતા જ રાણાની સાંઢી છૂટશે. દુશ્મનને આમ કમોતે મરવા નથી દેવા. તને ભાગવાને સમો મળ્યો હતો તેમ એમને મળવો જોઈએ. માટે આ 2 ઘોડા આણ્યા છે. લ્યો બાપ, કામ પતાવીને ચડી જાઓ. વીજળી જેવી ચિત્તોડની સાંઢીઓને આ ઘોડા નહીં આંબવા દે. પીઠાશ, હમીર અને નાગાજણ ત્રણેય પથ્થરના પૂતળા જેવા સજ્જડ બની ગયા. બોલવાની શક્તિ ન રહી. શું બોલે? આવી જોગમાયાની પાસે શું બોલે? અધરાતના ચાંદરડાના અંજવાળા ચારણીના મુખને પખાળી રહ્યા છે. સદે સ્વર્ગમાં વિચારવાની જાણે કે એને વેળા થઈ છે. 2 જણ કટાર મૂકીને ચારણીના ચરણમાં પડી ગયા. પીઠાશને બાથમાં ગાલીને છાતીએ ભીસ્યો. આ વાત સત્ય ઘટના પર આધારિત છે. આજે ત્યાં ગામ નથી, પણ માત્ર ઉજ્જડ ટીંબો છે. કોઈ કહે છે કે જામનગર. વાર્તા અહીં સમાપ્ત થાય છે. મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલ ગુજ્જુ વાતોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો.